પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નો આધાર કેના ઉપર છે? એનો આધાર છે કંપનીની સિચ્યુએશન ઉપર. આ બધી વસ્તુઓ બાહ્ય પરિબળો અને આંતરિક પરિબળો મૂડી માળખાને અસર કરે છે. અહીંયા મૂડી માળખા કેટલા છે આપણી પાસે? કેટલા છે મૂડી માળખા આપણી પાસે? 4. કા ઇક્વિટી શેર, પછી ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર અથવા ઇક્વિટી પ્લસ ડિબેન્ચર, ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર. તો 4 માંથી કયું માળખું આપણું રહેશે એનો આધાર છે આ બધા પરિબળો. હા કે ના? તેમાં આંતરિક પરિબળો પૂરા કર્યા હતા, બાહ્ય પરિબળો આપણે આવ્યા હતા. એમાં પહેલું છે તેજી અને મંદી. જો બજારમાં તેજીની સિચ્યુએશન હોય તો વધારે પૈસાની જરૂર પડે તો ઓછીની મૂડી લવાય, મંદીની સિચ્યુએશનમાં ન લવાય. પ્રવર્તમાન વ્યાજનો દર, જો તમને કોઈ કરોડો રૂપિયાની લોન મફતમાં અથવા સસ્તા દરે આપતું હોય, ફોર એક્ઝામ્પલ બેંક તમને 100 કરોડની લોન છે 1% વ્યાજના દરે દે, તો લેવાય કે ન લેવાય? તો વ્યાજનો દર જો નીચો હશે તો ઓછીની મૂડીનું પ્રમાણ કેવું હશે? વધુ. અને ઊંચો હશે તો ઓછું. જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ વધુ હશે તો ઓછું અને અથવા વધુ. કાયદાકીય નિયંત્રણો, કરવેરા, વિદેશી સંસ્થાનું મૂડી રોકાણ ડિટેલમાં આપણે હવે જોઈએ. એમાં પહેલું છે તેજી મંદીની સ્થિતિ. જો મંદીના સમયમાં રોકાણ કરો, વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તેજીના સમયમાં, જો મંદીના સમયમાં આપણે શું કરવાનું છે? ડિબેન્ચરમાં રોકાણ કરવાનું છે. તેજીના સમયમાં આપણે શું કરવાનું છે? શેરમાં રોકાણ કરવાનું છે. તો મંદી એટલે અહીંયા થશે આપણે ડિબેન્ચર અને તેજી એટલે થશે આપણે શેર. તો મંદીના સમયમાં શેરના ભાવ નીચા આવે એટલે ડિવિડન્ડ કેવું મળે? ઓછું મળે ને. તો જ્યારે ડિબેન્ચર ઉપર વ્યાજ કેવું હોય? ફિક્સ જ હોય, તેજી હોય કે મંદી હોય. તો મંદીના સમયમાં રોકાણકારો શું ખરીદે? ડિબેન્ચર, કારણ કે એના ઉપર વ્યાજનો દર કેવો છે? ફિક્સ. અને તેજીની સિચ્યુએશનમાં કંપનીની કિંમત વધે એટલે ડિબેન્ચર વધુ મળે ત્યારે લોકો શેર ખરીદે. અને તેજીની સિચ્યુએશનમાં ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. પછી આપ્યો છે પ્રવર્તમાન વ્યાજનો દર. જો પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાના, અને જો પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો ડિબેન્ચર બહાર પાડવાના. સસ્તા ડિબેન્ચર પડે ઓછા વ્યાજના દરે. બરાબર છે. પછી આપ્યો છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. કંપનીને વિજ્ઞાનપત્ર ખર્ચ, બાહેંધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. અને આ ખર્ચા આપણી પાસે વધુ હોય તેમ ખર્ચા વધુ હોય તેમ મૂડી પડતર વધુ થાય. તેથી વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવા માટેના જુદા જુદા ખર્ચ હોય છે. ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરી ખર્ચની સરખામણીમાં ઓછો આવે છે. તેનો મિનિંગ શું થયો? બહાર પાડવાનો ખર્ચ છે એ ઓછો હોય, બહાર પાડવાનો ખર્ચ છે આ કેવો હોય? ઓછો હોય તો શું બહાર પાડવાનું? ડિબેન્ચર. અને વધુ હોય તો શું બહાર પાડવાનું? ઇક્વિટી શેર. કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણો એટલે કે અમુક ટકા તમારે ઇક્વિટી શેર બહાર પાડવા જ પડે અને અમુક ટકા જ તમે વધારે ઓછીની મૂડી ન લઈ શકો. ફોર એક્ઝામ્પલ આપણી કંપની 100 કરોડની છે તો આપણે 2000 કરોડની લોન જોતી હોય તો ન મળે. સમજાય છે? આપણે વધુમાં વધુ 80-90% લોન મળે એટલે 70-80 કરોડ રૂપિયાની તમને અહીંયા ઓછીની મૂડી તમે રાખી શકો. એને કહેશું કાનૂની નિયંત્રણો. તો મૂડી બહાર પાડતી વખતે કાનૂની નિયંત્રણોને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. અને કંપની ધારા પ્રમાણે જામીનગીરો બહાર પાડતી વખતે મૂડી ભંડોળ મેળવતી કંપની ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવાના હોય. બરાબર છે? એટલે બહાર પાડવા જ પડે. કાનૂન નિયંત્રણ છે. જો કાનૂન નિયંત્રણ ન હોત તો ઇક્વિટી શેર જ ન હોત. બરાબર છે? આ પ્રકારના નિયમો સેબીના હોય, આરબીઆઈના હોય કે કંપની ધારાના હોઈ શકે. ઇક્વિટી શેર અહીંયા ફરજિયાત બહાર પાડવા પડે કાનૂન નિયંત્રણ હોય તો. જો ન હોય તો ન બહાર પાડવાના હોય. કરવેરા નીતિ. કરવેરા નીતિ એટલે આપણે અહીંયા ચૂકવવાનો છે ટેક્સ. જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો ડિબેન્ચર બહાર પાડવાના. બરાબર છે? અને કરવેરાનું પ્રમાણ નીચું હોય તો ઇક્વિટી બહાર પાડવાની.
વધુ મૂડી ભંડોળ બહાર પાડવામાં, જેથી ડિબેન્ચર પર મૂકેલ વ્યાજની રકમ કરવેરાના હેતુમાંથી કપાત મળે, કારણ કે વ્યાજ છે એક પ્રકારનો શું છે, ખર્ચ છે, બરાબર છે. તો ટેક્સ આપણે વધારે ચૂકવવાનો થતો હોય તો આપણે ખર્ચા વધુ દેખાડવા પડે ને, તો ડિબેન્ચર ઉપર જે તમે વ્યાજ ચૂકવો એક પ્રકારનો ખર્ચ છે, જ્યારે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ આવે એક પ્રકારની આવક છે. તો કરવેરો વધારે પે કરવાનો હોય તો ડિબેન્ચર બહાર પડાય અને ઓછો પે કરવાનો હોય તો ઇક્વિટી બહાર પડાય. તે જ પ્રમાણે ડિવિડન્ડની આવક કર મુક્ત હોય તો ડિવિડન્ડ આવક પર નીચા દરે કર વસૂલવાનો હોય તો ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારો ઇક્વિટીમાં વધુ લોકપ્રિય બને છે. તો ટેક્સ ઓછો ચૂકવવાનો હશે તો ઇક્વિટી બહાર પાડશું, વધુ ચૂકવવાનો હશે તો ડિબેન્ચર બહાર પાડશું. પછી આવ્યું છે તમને સંસ્થાકીય રોકાણકારો. આને આપણે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કહેવાય. શું કહેવાય આપણે? ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલે શું કે ભાઈ કોઈ ઇન્સ્યોરન્સ કંપની હોય, કોઈ બીજી કોઈ કંપની હોય, અથવા કોઈ વિદેશની કંપની હોય, જે તમે આવા બધા શબ્દો સાંભળેલા હોય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની એવું સાંભળેલું હોય, બરાબર છે. તો આ બધી સંસ્થાઓ એટલે કંપનીઓ આપણી કંપનીમાં રોકાણ કરતી હોય, જેમ કે વીમાની કંપની છે, બેંક છે, ગવર્મેન્ટ છે, આ બધા લોકો વધુ રોકાણ કરતા હોય. તો શરતોને આધીન રહી કંપનીમાં શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરે છે અને મૂડી માળખાને રચના કરતી વખતે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોને વિચારવાના. જો આ સંસ્થાકીય મૂડી રોકાણકારોની શરતો અને આ લોકોનું રોકાણ વધુ હશે તો વધારે પડતા ઇક્વિટી શેર લોકો બહાર પાડશે, કારણ કે અહીંયા કોઈ બેંક છે, ઇન્સ્યોરન્સ કંપની, વિદેશી કંપની બધા મૂડી રોકાણ કરતી હોય તો સામાન્ય જનતા મૂડી રોકાણ વધુ કરવા માટે પ્રેરાય. ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ઓછા હોય તો ઇક્વિટી શેર ઓછી બહાર પડે, બરાબર છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો. જો વિદેશી કંપની હોય ને એમાં બે પ્રકારનું મૂડી રોકાણ થતું હોય, એક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હોય અને બીજું ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ હોય. બંને વચ્ચે શું ફરક છે? એક્ઝામ્પલ, ઇન્ડિયામાં મારે એક નવી કંપની સ્ટાર્ટ કરવી છે તો એની માટે અમેરિકાની કોઈ કંપની મારી કંપનીમાં 200 કરોડ રૂપિયા રોકે તો એને કહેવાય એફડીઆઈ, બરાબર છે. અને ઇન્ડિયાની અંદર મારી કોઈ કંપની ઓલરેડી છે, દાખલા તરીકે રિલાયન્સ કંપની ઓલરેડી છે, તો એમાં કોઈ રોકાણ કરે તો એને કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. કંપની સ્ટાર્ટ કરવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ છે એફડીઆઈ છે, અને કંપની શરૂ છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, એનો વિસ્તાર વધારવા માટે એ છે એફઆઈઆઈ, બરાબર છે. તો વિદેશી મૂડી રોકાણ એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ ગયેલી હોય, બરાબર, એને વિદેશી કંપનીઓ કહેવાય, જેનો ઉદ્દેશ્ય ભારતમાં પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય. વિદેશી રોકાણકારોને સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર છે, એ આપણે બધાને ખ્યાલ જ છે. સંસ્થાઓને ભારતના શેર અને ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. એટલે ઘણીવાર તમે એવું જોયું હોય કે ભાઈ રિલાયન્સ કંપનીમાં અમેરિકાની કોઈ કંપની ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બરાબર, એફડીઆઈ, એફઆઈઆઈ આવું બધું તમે શેર માર્કેટમાં જોતા હો તો એ આ બધું છે. તો આ બધી બાબતો અસર કરે છે. આ બધી વસ્તુનો આધાર કેના ઉપર છે? સિચ્યુએશન ઉપર. તો અહીંયા આંતરિક અને બાહ્ય પરિબળો પૂરા થાય છે એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે આ બેની ચર્ચા કરી હતી, મેં તમને કીધું તો ડિટેલમાં ભણવાનું છે. તો અહીંયા આપણે અત્યારે આ બી પોર્શન મૂડી માળખું જોયું, આદર્શ મૂડી માળખું જોયું, અસર કરતા પરિબળો જોયા. હવે આપણે આ બે વસ્તુ જોવાની છે, એક કાર્યશીલ મૂડી અને એક કાયમી મૂડી. તો કાર્યશીલ મૂડી એટલે કે જે ધંધામાં રોકાયેલી હોય, જેનાથી ધંધો ચાલતો હોય, કાચો માલ ખરીદવો, પગાર ચૂકવવો, લાઇટ બિલ ભરવું, બરાબર છે, એના માટેની કાર્યશીલ મૂડી. કાયમી મૂડી કેવી? ભાઈ લાંબા ગાળા માટે હોય, દાખલા તરીકે યંત્ર ખરીદવા, જમીન ખરીદવી વગેરે. રેડી છે? તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પ્રકારના ધંધાકીય એકમમાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી હોય. કાયમી મૂડી ક્યાં ક્યાં રોકાયેલી અંડરલાઈન કરો? જે જમીન, મકાન, યંત્ર વગેરે ખરીદવા માટે હોય, બરાબર. કાર્યશીલ મૂડી શેની માટે હોય? તો કે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે. અહીંયા એમસીક્યુ લખો, અહીંયા લખો એમસીક્યુ. આ એક્ઝામમાં આવી ગયો છે એમસીક્યુ. રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કઈ મૂડીનો ઉપયોગ થાય છે? એ કાર્યશીલ મૂડી છે. તો કાર્યશીલ મૂડી સામાન્ય રીતે શેની માટે હોય? તો કે કાચો માલ ખરીદવા, દેવાદારો અને લેણી હુંડી વગેરે માટે હોય. એટલે કાર્યશીલ મૂડી છે એ ચક્રાકારે ફરતી રહે છે, એટલે એનું રોટેશન ચાલ્યા જ કરતું હોય, જેને આપણે શું કહેવાય છે? કાર્યશીલ મૂડી એ જીવન રક્ત સમાન છે. તો
સિમ્પલ અર્થ આપણને આપ્યો છે કે ભાઈ ચાલુ મિલકતો ચાલુ જવાબદારી ઉપર વધારો એટલે કાર્યશીલ મૂડી. આ આપણી ડેફિનેશન. બીજું ચાલુ મિલકતોનો સરવાળો એટલે કંપનીની કુલ કાર્યશીલ મૂડી. જો આપણે ચાલુ મિલકતોનો સરવાળો કરીએ, ફોર એક્ઝામ્પલ ચાલુ મિલકતોનો સરવાળો કરીએ, ફોર એક્ઝામ્પલ કાચો માલ છે એ 100 રૂપિયાનો છે, તો આ થઈ કાચા માલ માટેની 100 રૂપિયાની કાર્યશીલ મૂડી. દેવાદારો છે એ ફોર એક્ઝામ્પલ પ્લસ 150 રૂપિયાના છે, બરાબર છે. અને લેણી હુંડી છે એ ફોર એક્ઝામ્પલ તો કે 200 રૂપિયાની છે. તો આ બધી કાર્યશીલ મૂડીઓ છે અને આ બધી કાર્યશીલ મૂડીમાં ટોટલ કેટલા પૈસા રોકાયેલા છે એનો સરવાળો તો કેટલા રૂપિયા થાય? 200, 300, 400 ને 450. તો આજે અહીંયા 450 રૂપિયા થયા. આ આપણી શું થાય? કુલ કાર્યશીલ મૂડી. તો આપણી કુલ કાર્યશીલ મૂડી થઈ. કાર્યશીલ મૂડી એટલે કે ટૂંકા ગાળામાં રોકાયેલા દરેક મૂડીનો સરવાળો, બરાબર છે. તો કુલ કાર્યશીલ મૂડી આમ ગોતાય. તો કુલ કાયમી મૂડી કેમ ગોતાય? તો એવી રીતે અહીંયા દાખલા તરીકે 2 કરોડની જમીન હોય, 1 કરોડનું મકાન હોય અને 2 કરોડના યંત્ર, તો 4 કરોડ ટોટલ થયા. એને કહેવાય કુલ કાયમી મૂડી, બધી મિલકતોનો સરવાળો. તો જો એ તમને ડેફિનેશન આપેલી છે, ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. તો આ બધાનો સરવાળો કર્યો આપણે. હલ્લો, રેડી છે? ઓકે. તો આપણને આ કોન્સેપ્ટ આપ્યો છે કુલ કાર્યશીલ મૂડી અને પછી બીજું આપ્યું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો પેલા કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો આને કુલ કાર્યશીલ મૂડી કહેવાય, જે આપણે જોયું એ આને કુલ કાર્યશીલ મૂડી કહેવાય. તો ધંધાની ચાલુ મિલકતો જેવી કે આપણી પાસે કાચો માલ છે, તૈયાર માલનો સ્ટોક છે, દેવાદારો, લેણી ઊંડી, ટૂંકા ગાળાની જરૂરિયાતો વગેરેનો કુલ રોકાણનો સરવાળો, આ બધાનો સરવાળો કરી નાખો એટલે આપણું શું બને? કુલ કાર્યશીલ મૂડી બને. કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો. આ બધી ચાલુ મિલકતો છે. તો કુલ કાયમી મૂડી એટલે શું થાય? કુલ કાયમી મૂડી એટલે શું થાય? કુલ બિન ચાલુ મિલકતો થાય, હા કે ના? તો આ બધી મિલકતોનો સરવાળો કરો એટલે શું થઈ જાય? કુલ કાર્યશીલ મૂડી, બરાબર છે. ફોર એક્ઝામ્પલ ફરીથી આપણે સમજી લઈએ કે ભાઈ કાચો માલ કેટલા રૂપિયાનો છે? તો કે કાચો માલ ફોર એક્ઝામ્પલ આપણી પાસે 100 રૂપિયાનો છે, પ્લસ તૈયાર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો કે 200 રૂપિયાનો છે. દેવાદારો કેટલાના છે? તો કે 100 રૂપિયાના છે. લેણી હુંડી કેટલાની છે? તો કે 250 રૂપિયાની છે. આ બધી ટૂંકા ગાળા માટેની જામીનગીરી છે. આ બધાનો સરવાળો કરો કેટલા થાય? 100, 200, 300, 400, 500, 600. તો આ 650 રૂપિયા થયા ને, આ તમારી કુલ કાર્યશીલ મૂડી થઈ, જે કુલ ટૂંકા ગાળાની કુલ ચાલુ મિલકતોમાં રોકાયેલી છે. રેડી છે? પછી આપ્યું છે આપણને ચોખ્ખી કાર્યશીલ મૂડી. એનું સૂત્ર છે, આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સૂત્ર. આની પહેલા આવું એક સૂત્ર આવી ગયું, કયું હતું એ? કુલ, હા, એ એનું સૂત્ર યાદ રાખવાનું છે ને ગાણું યાદ રાખવાનું છે. તો ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ, બરાબર. ચાલુ મિલકતો આપણી 650 રૂપિયાની હતી, એમાંથી જવાબદારી બાદ કરી નાખો એટલે જે પૈસા મળી તમારી કુલ કાર્યશીલ મૂડી છે, ચોખ્ખી કાર્યશીલ મૂડી છે. ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારી એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી. અહીંયા આ એનો અર્થ છે. આ એનો અહીંયા આપણને શું જોવા મળે છે? આ આપણને એનો અર્થ જોવા મળે છે અને આ આપણને એનું સૂત્ર જોવા મળે છે. આ આપણને એનું સૂત્ર જોવા મળે છે. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતોનો વધારો થાય તો એ હકારાત્મક બાબત છે અને ચાલુ મિલકતો કરતા ચાલુ જવાબદારીઓનો વધારો થાય તો નકારાત્મક બાબત છે. શું કહેવા માંગે છે? ચાલુ મિલકતો આપણી પાસે ફોર એક્ઝામ્પલ ચાલુ મિલકતો આપણી પાસે 1000 રૂપિયાની છે, માઇનસ જવાબદારી એમાં 200 રૂપિયાની છે. તો ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી થાય? 800 રૂપિયા પ્લસમાં છે. તો કંપની પાસે ચાલુ મિલકતો 1000 રૂપિયાની છે, જવાબદારી કેટલાની છે? 200 ની. તો 800 રૂપિયા છે. તો આ બાબત કઈ છે? આ બાબત હકારાત્મક છે. આ હકારાત્મક બાબત છે. એની જગ્યાએ તમે બીજું એક્ઝામ્પલ જુઓ કે આપણી પાસે 1000 રૂપિયાની ચાલુ મિલકતો છે, એમાંથી જવાબદારી તમે જોવો ને તો 4000ની છે. એટલે આપણી પાસે 1000 રૂપિયાની મિલકત છે, 4000 આપણે ચૂકવવાના છે. તો આપણી કંપની ખોટમાં છે, તો આપણે નાદાર જાહેર થઈ શકીએ. તો અહીંયા કંપનીને -3000 રૂપિયા થશે.
તો આ કંપની માટે ખરાબ બાબત છે, એટલે આ નકારાત્મક બાબત છે. આની અંદર શું કીધું છે? મિલકતોનો વધારો હોય અને ચાલુ જવાબદારીઓનો ઘટાડો હોય. અહીંયા શું છે? અહીંયા ચાલુ મિલકતો કેવી છે? આ વધુ છે અને જવાબદારીઓ કેવી છે? ઓછી છે, એટલે આ હકારાત્મક છે. જ્યારે આની અંદર તમને શું કીધું છે? ચાલુ મિલકતો ઓછી છે અને જવાબદારી કેવી છે? વધુ છે. આ સમજાય છે બધાને? કોણે ના પાડી? ન સમજાણું? આની અંદર આપણી પાસે મિલકતો, આપણા કંપનીની પ્રોપર્ટી 1000 રૂપિયાની છે અને આપણે લોકોને ચૂકવવાના 200 રૂપિયા છે, તો ચૂકવી શકીએ ને આપણે? તો એ આપણા માટે સારી બાબત છે. અહીંયા આપણી પાસે મિલકત 1000 રૂપિયાની છે અને ચૂકવવાના 4000 રૂપિયા છે, તો કેમ ચૂકવશો? તો કંપનીને 3000 રૂપિયાની જરૂર છે, એટલે કંપની ખોટમાં છે. તે નકારાત્મક બાબત છે. જેમાં ચાલુ મિલકતો વધુ હોય અને જવાબદારીઓ ઓછી હોય તે હકારાત્મક બાબત છે. જ્યારે ચાલુ મિલકતો ઓછી હોય ને જવાબદારીઓ વધુ હોય તે નકારાત્મક બાબત છે. તો આ પ્રશ્ન પણ એક્ઝામમાં તમને પૂછાય કે ભાઈ, આ પ્રશ્ન પણ તમને એક્ઝામમાં પૂછાય, નકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહે છે અને હકારાત્મક કાર્યશીલ મૂડી કોને કહે છે? તો બંનેની વ્યાખ્યા આપણે લખી નાખીએ ઉપર. નેક્સ્ટ ના વચ્ચે આપ્યું છે આપણને કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો અહીંયા કુલ કાર્યશીલ મૂડી એટલે શું થશે? અહીંયા દરેકનો શું કરવાનો છે? સરવાળો. આ બધાનો સરવાળો. અહીંયા તમારી લેણી હુંડી છે, દેવાદારો, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, બેંક, સિલક, રોકડ, બધાનો સરવાળો. એટલે આપણે થશે કુલ કાર્યશીલ મૂડી. ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? ઓલું સૂત્ર યાદ રાખવાનું કે ભાઈ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા, ચાલુ જવાબદારી. તો અહીંયા આપણી પાસે ચાલુ મિલકતો માઇનસ ચાલુ જવાબદારીઓ, એટલે આપણે થઈ જશે ચોખ્ખી કાર્યશીલ મૂડી. તરલતાની સ્થિતિ જોઈએ તો આમાં તરલતાની સ્થિરતા દર્શાવતું નથી, જ્યારે તરલતાની સ્થિરતા દર્શાવે. તરલતા એટલે જેને રોકડમાં ઝડપથી કન્વર્ટ કરી શકાય એ. નાણાકીય સ્થિતિ અને માપદંડ તો કે આ નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી. કંપનીમાં કેટલી નાણાકીય સ્થિતિ હોય, આ સાચી નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપે છે, કારણ કે એમાંથી આપણે જવાબદારીને શું કરી દીધી છે? બાદ કરી દીધી છે. ચાલો જવાબદારીમાં વધારો, કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થાય છે, જ્યારે જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી, કારણ કે એમાંથી જવાબદારી બાદ થઈ ગઈ છે. કાર્યશીલ મૂડીને લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ કયું છે આપણી પાસે? આ ટૂંકા ગાળાની છે. કાયમી મૂડી લાંબા ગાળા માટે છે. જો અહીંયા લક્ષણો જોશો એનું ઉલટું કરવાનું છે કેમાં? કાયમી મૂડીના લક્ષણોમાં. તો આ ટૂંકા ગાળા માટેની મૂડી છે. જ્યારે ચાલુ મિલકતોમાં રોકાણ હોય, કયા કયા છે? દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓમાં હોય. જ્યારે કાયમી મૂડીમાં ક્યાં મૂડી રોકાણ હશે? કાયમી મિલકતોમાં, જમીન, મકાન અને એમાં. આમાં તરલતા જોઈએ તો તરલતા કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે. બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેના સરવાળાથી રોકડમાં રૂપાંતર થાય છે. તેમાં તરલતા કેવી છે? વધુ, ઓલામાં ઓછી. તો કાર્યશીલ મૂડીને ઝડપથી તમે રોકડમાં કન્વર્ટ કરી શકો. કાયમી મૂડીને કન્વર્ટ કરતા વાર લાગે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કાચો માલ છે, તો કાચો માલ વેચીને તમે સીધા 5 લાખ રૂપિયા ઊભા કરી શકો વસ્તુ વેચીને. તમારી પાસે જમીન હોય તો જમીનને વેચતા વાર લાગે. સમજાણું? તો તરલતા કેમાં વધુ છે? કાર્યશીલ મૂડીમાં. કાયમી મૂડીમાં કેવી છે? ઓછી. આમાં ઓછું જોખમ છે, જ્યારે કાયમી મૂડીમાં વધુ જોખમ છે, કારણ કે આમાં પૈસા કેવા છે? ઓછા. તો કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી અને ટૂંકા ગાળા માટેની હોય અને એના કારણે જોખમનું તત્વ ઓછું હોય, જ્યારે ઓલી લાંબા ગાળા માટેની હોય એટલે જોખમનું તત્વ વધુ હશે. જો અહીંયા સમજાવું શું કાયમી મૂડીના લક્ષણો હો ને, આ કાર્યશીલ છે, આની હારે સમજાવું છું કાયમી મૂડી. આના પછીનો ટોપિક છે ઈ, એટલે ધ્યાન રાખજો. પછી આવ્યું છે બદલાતું સ્વરૂપ. કાર્યશીલ મૂડીનું સ્વરૂપ બદલાયા કરે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપિયાનો હું કાચો માલ ખરીદું, પછી 1 લાખ રૂપિયાના કાચા માલમાંથી વસ્તુ બનાવું, તો કાચા માલમાંથી વસ્તુમાં રૂપાંતરિત થઈ ગયા 1 લાખ. પછી એને માર્કેટમાં વેચું તો એ બજાર વસ્તુમાં રૂપાંતરિત થઈ ગયું. બરાબર છે? તો એ કન્વર્ટ થયા કરે. જરા કાયમી મૂડીનું સ્વરૂપ બદલાય નહીં. એકવાર તમે જમીન ખરીદી લીધી તો પછી જમીનમાં જ પૈસા રહે.
અત્યારે હું લાખ રૂપિયાનો કાચો માલ ખરીદું તો એ લાખ રૂપિયાના કાચા માલમાંથી તૈયાર માલમાં કન્વર્ટ થઈ જાય ને, તો સ્વરૂપ બદલાય. તો જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ રોકાયેલું હોય તેનું સ્વરૂપ સતત બદલાયા કરે છે. દાખલા તરીકે જો કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં, તૈયાર માલનું શાક પર વેચાણમાં, બરાબર છે. પછી એનું દેવાદારોમાં અને રોકડથી વેચાણમાં કન્વર્ટ થયા કરે. આ રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે છે, જ્યારે ઓલું રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે નથી. તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય. આ મેં તમને આગળ MCQ તરીકે કરાવ્યું છે. આમાં ઘસારો ન ગણાય, કાયમી મૂડીમાં ઘસારો ગણાય, કારણ કે એમાં ઘસારો એટલે શું થાય? મિલકતો ઉપર આપવામાં આવતો ખર્ચ, એનો મેન્ટેનન્સ કોસ્ટ, બરાબર છે. તો આમાં ઘસારો ગણાતો નથી, જ્યારે કાયમી મિલકતોમાં ઘસારો ગણાય છે. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત, તો ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત બદલાયા કરે, બરાબર. દાખલા તરીકે તમારી પાસે ઔદ્યોગિક કંપની હોય તો કાર્યશીલ મૂડી ક્યાં રોકાયેલી હશે? કાચા માલમાં. તમે ડાયરેક્ટ વેપારી જુઓ તો કાર્યશીલ મૂડી ક્યાં રોકાયેલી છે? તમારી તૈયાર વસ્તુમાં. તો અહીંયા આપણને લક્ષણો બધા પૂરા થાય છે, એટલું અંડરલાઈન કરજો ભાઈ, બેઠા નથી રહેવાનું. આ અંડરલાઈન કરો, અંડરલાઈન કરાવતો ને ત્યારે જ કરવા માંડવાનું દરેકે, પછી નહીં અલગથી કરવાનું. મૂડી માળખાને અસર કરતા પરિબળો કેટલા હતા? કયા કયા હતા? આંતરિક અને બાહ્ય. એવી રીતના અહીંયા પણ આ બધા પરિબળો અસર કરે છે. આંતરિક અને બાહ્ય પરિબળો જેવા જ પરિબળો છે. જેમ કે તમારી પાસે પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તમારો ધંધો કઈ રીતનો છે એ રીતને તમારા પૈસા કાર્યશીલ મૂડી એમાં રોકાયેલી હશે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર ઉપર આધારિત રાખે છે. પહેલું છે વેપારી એકમો માટે. અહીંયા પહેલું છે આપણી પાસે વેપારી એકમો. જો તમે વેપારી હો, ટ્રેડર જ હો, તો તમારો જે પૈસા છે, કાચો માલ છે, એ ક્યાં રોકાયેલો હોય? સ્ટોકમાં રાખવો પડે, બરાબર છે. તમારે અહીંયા કાર્યશીલ મૂડી કેમાં રોકાયેલી હશે? સ્ટોકમાં. તમે જે ગોડાઉનમાં પૈસા વસ્તુ ખરીદી છે, દાખલા તરીકે તમે ઘઉં અને ચોખા વેચવાવાળા વેપારી છો, તો ઘઉં અને ચોખા તમે ખરીદ્યા હશે લાખ 2 લાખ રૂપિયા, ગોડાઉનમાં પડ્યા, તો 2 લાખ રૂપિયા ક્યાં રોકાયેલા છે? સ્ટોકમાં. તેમને કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. અને બીજો આપણો પ્રકાર છે ઉદ્યોગના સ્વરૂપ પ્રમાણે. તો જો તમારી કંપની ઉદ્યોગમાં હશે તો પૈસા ક્યાં રોકાયેલા હશે? અહીંયા તમારા પૈસા રોકાયેલા હશે અહીંયા તમારા પૈસા રોકાયેલા હશે કાચા માલમાં. અહીંયા લખી નાખજો કાચો માલ. અહીંયા કાચો માલ ખરીદવા માટે તમે પૈસા રોકેલા હશે, જ્યારે અહીંયા તમારો સ્ટોકમાં પૈસા રોકાયેલા હશે. જો વિદ્યુત પ્રકારની કંપની ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે, કારણ કે બધું કામ ઓટોમેટિક થાય છે, શ્રમ પ્રધાનમાં વધુ જરૂર પડે. ધંધાનું કદ, જો ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય, અને ધંધાનું કદ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે, વ્યાપ વધારે તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. પછી ઉત્પાદન ચક્ર. જો ઉત્પાદન ચક્ર જેમ મોટું એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, ઉત્પાદન ચક્ર જેમ નાનું એમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. ફોર એક્ઝામ્પલ, મેં 10 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો, પછી એમાંથી અર્ધ તૈયાર કાચો માલ બનતા 2 મહિના લાગ્યા, પછી એમાંથી તૈયાર માલ બનતા પાછા 3 મહિના લાગ્યા, એટલે ટોટલ કેટલા મહિના થયા? 5 મહિના. પછી એમાંથી મેં વેચવા માટે તૈયાર માલ કરવા માટે પાછો હજી 1 મહિનો લાગ્યો, એટલે 6. પછી એમાંથી મેં માલ વેચ્યો ને તો સામેવાળા વ્યક્તિએ વસ્તુ ઉધાર ખરીદી અને કીધું 3 મહિના પછી પૈસા આપીશ, તો કેટલો સમય લાગ્યો? 9 મહિના થયા. અને 9 મહિના પછી મેં જે પૈસા રોક્યા હતા ને એ પાછા મારી પાસે રિટર્ન આવશે. તો ઉત્પાદન ચક્ર બહુ મોટું થઈ ગયું. ઉત્પાદન ચક્ર નાનું એટલે શું? મેં ભાઈ 10 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો, 15 દિવસમાં તૈયાર માલ થઈ ગયો અને 2 દિવસમાં વેચાઈ ગયો અને પૈસા આવી ગયા રોકડમાં, તો એ ઉત્પાદન ચક્ર નાનું થઈ ગયું. તો ત્યાં મારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. હવે ઓલા 9 મહિના માટે મારા 10 લાખ રોકાઈ ગયા, તો એ 9 મહિનામાં મારે પૈસાની જરૂર પડી હશે, તો મારે બીજા પૈસા ઉછીના લેવા પડશે ને. સમજાઈશ કે નહીં? મેં 10 લાખ રૂપિયા ઉછીના લીધા છે, 10 લાખની લોન લીધી છે એમ સમજો. હવે એ લોનના પૈસા 9 મહિના પછી મને રિટર્ન મળવાના છે. હવે મારે ચોથા મહિને 5 લાખની જરૂર પડી બીજી, તો હું કરીશું? બીજા 5 લાખની લોન લઈશ. તો કાર્યશીલ મૂડી વધી કે ઘટી? વધી ને. 10 લાખ પ્લસ 5 લાખ ટોટલ 15 લાખ.
તો ઉત્પાદન ચક્ર મોટું હશે તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડશે, નાનું હશે તો એને પૈસા ઝડપથી આવી જશે. ઓલા 10 લાખ રૂપિયા ઝડપથી કન્વર્ટ થઈ ગયા કેશમાં, કેટલા સમયમાં? 1 જ મહિનામાં. તો 1 મહિનામાં મને પૈસા પાછા રિટર્ન મળી ગયા. 2 મહિના પછી 5 લાખની જરૂર હશે તો હું શું કરીશ? એમાંથી 5 લાખ ચૂકવી દઈશ ને. તો ફરીથી લોન લેવાની જરૂર છે તો નહીં. તો ત્યાં ઉત્પાદન ચક્ર કેવું છે? નાનું. એટલે અહીંયા હવે મેં આટલું ડિટેલમાં સમજાવ્યું ને, શું લેવા સમજાવ્યું છે? આ સેપરેટ એક્ઝામમાં પૂછાય છે. એટલે અહીંયા લખો મોસ્ટ આઈએમપી 2 માર્ક. ઉત્પાદન ચક્ર સમજાવો, 2 માર્કમાં પૂછાય છે એક્ઝામમાં. તો સૌથી પહેલાનો અર્થ, કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય તે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. અહીંયા લખો અર્થ અને અહીંયા લખો 1 માર્ક અને આ પ્રશ્ન લખો ઉત્પાદન ચક્ર એટલે શું. આ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે, બોર્ડની એક્ઝામમાં 1 માર્કમાં. કાચા માલમાંથી તૈયાર માલમાં જે વસ્તુ ઉત્પાદન થાય તેમની વચ્ચે જેટલો સમય લાગે એને ઉત્પાદન ચક્ર કહેવાય. તો ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય, ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડી અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોય તેની જરૂરિયાત વધુ રહે. ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહે. દાખલા તરીકે સુતરાઉ કાપડમાંથી શણના ઉત્પાદનમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. બેકરી ડેરી ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયાનો ગાળો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ધીમો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. તો અહીંયા અંડરલાઈન કરો. ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોવાથી ઓછા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. તો વેપાર ઉત્પાદન ચક્ર એટલે શું? 3 જ મુદ્દા સમજાવવાના. એક અર્થ, એક ક્યારે વધુ રહે ને ક્યારે ઓછો રહે. સમયગાળો વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહે. ઉત્પાદન ચક્રનો સમયગાળો નાનો હોય તો ઓછી રહે. કાચા માલમાંથી તૈયાર માલમાં જે વસ્તુ રૂપાંતરિત થાય એમની વચ્ચે જેટલો સમય લાગે એને શું કહેવાય? ઉત્પાદન ચક્ર. 3 મુદ્દા થઈ ગયા, 2 માર્કમાં સેપરેટ એક્ઝામમાં પૂછાય છે. પછી ઉત્પાદન નીતિ અને માંગની પ્રકાર. જો ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર, માંગનો પ્રકાર આખું વર્ષ રહેતો હોય. ફોર એક્ઝામ્પલ, આપણે સિંગ તેલનો બિઝનેસ કરીએ છીએ અથવા કપાસિયા તેલનો બિઝનેસ કરીએ છીએ, તો સિંગ તેલ કપાસિયા તેલની માંગ આખું વર્ષ રહે, બરાબર? તો આખું વર્ષ ઉત્પાદન થશે તો આખું વર્ષ આપણે કાચો માલ ખરીદવો પડશે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે ને. આખું વર્ષ ઉત્પાદન કરવું પડશે તો આખું વર્ષ કાચો માલ ખરીદવો પડશે, તો વધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. હવે સમજો કે આપણે તો કે પતંગ બનાવીએ છીએ કે રીલ બનાવીએ છીએ, તો પતંગ અને રીલનો બિઝનેસ તમે કરતા હો તો તમારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ક્યારે રહે? એની સિઝન આવે ત્યારે જ તે. આખું વર્ષ તો કાંઈ ઉત્પાદન નહીં થાય, તો આખું વર્ષ ઉત્પાદન નહીં થાય તો આખું વર્ષ માંગે નહીં હોય તો ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. તો જો માંગનો પ્રકાર આખું વર્ષ રહે તો કાર્યશીલ મૂડી વધુ અને ઓછો રહે તો ઓછી. ઉત્પાદન વસ્તુની માંગ મોસમી માંગ હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. જો ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદન નીતિ રાખતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. આખું વર્ષ તમે ઉત્પાદન કરો તો આખું વર્ષ કાચો માલ ખરીદવો પડે, તો આખું વર્ષ પૈસાની જરૂર પડે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ. ગરમ કપડા ઉત્પાદન કરતી કંપની મોટાભાગે 12 માસનું ઉત્પાદન ચાલુ રાખે છે અને શિયાળા દરમિયાનની ઋતુમાં જ વેચાય છે. તો અહીંયા મોસમી માંગ હોય, બરાબર છે, અથવા આખું વર્ષ ઉત્પાદન થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી? વધુ. અને જો મોસમી માંગ જ રહેતી હોય, અમુક સમયે જ બનતું હોય ને અમુક સમય માટે તમે ઉત્પાદન કરતા તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. અહીંયા બધામાં શું કરવાનું છે? કમ્પેરિઝન છે, બીજું કાંઈ નથી. સિચ્યુએશન ઉપર આધાર છે કંપનીની.
કાચા માલનો સંગ્રહ. કાચા માલનો સંગ્રહ વધુ કરવો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે. તમારે ફોર એક્ઝામ્પલ આપણે સમજો કે ભાઈ સિંગ તેલ બનાવવું છે તો સિંગ તેલ માટે વધારે સિંગ ખરીદવી પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત, અને ઓછું તેલનું ઉત્પાદન કરવું છે તો ઓછો કાચો માલ ખરીદવો પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી. ફોર એક્ઝામ્પલ આપણે સમજો કે ભાઈ 10,000 તેલના ડબ્બા બનાવવા છે, બરાબર છે, તો આપણે સમજો કે ભાઈ 40 લાખ રૂપિયાની સિંગની જરૂર પડશે તો 40 લાખ રૂપિયાની સિંગ ખરીદવી પડશે. અને આપણે ખાલી હોટ ડબ્બા બનાવવા હોય તો 40-50 હજારની જરૂર પડે. તો જેમ કાચો માલ વધુ તેમ કાર્યશીલ મૂડી વધુ. કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે અને અનિયમિત રીતે કાચો માલ પૂરા પાડતા હોય છે. ઋતુચક્રમાં જ પ્રાપ્ત થતા હોય છે. કાચા માલનો સંગ્રહ કરવો પડે છે. જો કાચા માલનો સંગ્રહ કરવો પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહેશે? વધુ. ન કરવો પડે તો ઓછી. પછી અહીં પૂછે આપણને શાખ નીતિ. શાખ એટલે થશે ઉધાર. અહીંયા ઉધાર તમે કોઈની વ્યક્તિને સામાન વેચો. ફોર એક્ઝામ્પલ મેં 10 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો, દાખલા તરીકે સિંગ ખરીદી, 10 લાખ રૂપિયાની સિંગ ખરીદી. હવે એમાંથી મેં સિંગ તેલ બનાવ્યું, તેલના ડબ્બા બનાવ્યા, બરાબર છે. હવે એ 10 લાખ રૂપિયામાંથી મેં 15 લાખ રૂપિયાના તેલના ડબ્બા આને વેચી દીધા, 5 લાખનો નફો થયો. એટલે 15 લાખ રૂપિયાના આણે મારી પાસે તેલના ડબ્બા ખરીદી લીધા. એણે કન્ડિશન કરી કે સાહેબ હું 2 વર્ષ પછી પૈસા આપીશ, તમારે દેવા છે? મેં કીધું હા. તો મેં એને આપી દીધા તેલના ડબ્બા બધા. એ મને 15 લાખ રૂપિયા ક્યારે આપશે? 2 વર્ષ પછી. તો એનો મિનિંગ શું થયો? 2 વર્ષ સુધી મારા 10 લાખ રૂપિયા હલવાઈ ગયા. સમજાય ને ભાઈ? દરેકને સમજાય છે? મેં 10 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો, એમાંથી વસ્તુ બનાવી, 15 લાખમાં એટલે 5 લાખનો નફો કરીને આને વેચ્યું. તો એણે મને એ કન્ડિશન આપી કે મને શાખ ઉપર માલ આપો, ક્રેડિટ ઉપર. હું તમને ક્યારે પૈસા આપીશ? 2 વર્ષ પછી. તો 2 વર્ષ સુધી મારા 10 લાખ રૂપિયા મેં લોન લઈને કાચો માલ ખરીદ્યો તે ભૈયા ગયા ને. 2 વર્ષ પછી મને 5 લાખનો નફો થશે. તો 2 વર્ષ સુધી મારા 10 લાખ ત્યાં હલવાઈ ગયા છે. હવે 4 મહિના પછી મને એક બીજો ઓર્ડર મળ્યો. શું ઓર્ડર મળ્યો? કે ભાઈ અમારે તે તેલના ડબ્બા ખરીદવા છે, આનો ઓર્ડર મળ્યો. તો એણે મને કીધું કે ભાઈ સાહેબ મારે 20 લાખના તેલના ડબ્બા ખરીદવા છે, બરાબર. તો 20 લાખના તેલના ડબ્બા ખરીદવા માટે પાછો મારે સિંગ મંગાવવી પડે, કાચો માલ. તો છે મારી પાસે પૈસા, તો મારે શું કરવાનું? ઉછીના લેવાની, લોન લેવાની. એટલે પાછો બેંકમાં જાઉં, પાછો 15 લાખ રૂપિયાની લોન લઉં. તો 15 લાખની અત્યારે પાછી લોન લીધી, પહેલા કેટલાની લીધી હતી? તો ટોટલ કેટલા રૂપિયાની થઈ? તો એ 25 લાખ 15 લાખની લોન લેવાની જરૂર શું લેવા પડી મારે? અહીંયા પૈસા હલવાઈ ગયા છે 2 વર્ષ માટે, ઉધાર આપ્યું છે એટલે ને. તો ટોટલ કાર્યશીલ મૂડી વધી કે ઘટી? 25 લાખ થઈ ગયા ને. તો કારણ કે મેં આને ઉધાર માલ આપ્યો છે. હવે એ સિચ્યુએશનને ચેન્જ કરી નાખો. મેં 10 લાખ રૂપિયાનો કાચો માલ ખરીદ્યો, એમાંથી તેલના ડબ્બા બનાવીને 15 લાખમાં આને વેચ્યો. એને મને ઊભા પૈસા આપી દે, હાલો સાહેબ 15 લાખ ગણી લ્યો. તો 15 લાખ આવી ગયા મારી પાસે. હવે 2 મહિના પછી આણે મને ઓર્ડર આવ્યો સાહેબ મારે 20 લાખ રૂપિયાના કાચા તેલના ડબ્બા ખરીદવા. તો 15 લાખ રૂપિયાની મારે કાચી સિંગ મંગાવી છે, તો મારી પાસે પૈસા કે નથી? તો મારે લોન લેવાની જરૂર છે. તો જો રોકડે વ્યવહાર થયો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. તો લોન લેવાની જરૂર ન પડે. ઉધાર હોય તો વધુ. જો તમે શાખ નીતિ અપનાવો તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે, ન અપનાવો તો ન પડે. તો તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાથી નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. તો અંડરલાઈન કરો, વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે. પછી અંડરલાઈન કરો, શાખ ઉપર વેચાણ નીતિ અપનાવવામાં આવે તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે. આ બે અંડરલાઈન કરજો. આ રીતે કાચો માલ સરળતાથી શાખ ઉપર મળે અને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે. જો કાચા માલની ખરીદી રોકડેથી કરવાની તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર રહે. એટલે એ 15 લાખનો સામાન મને કોઈક ઉધાર દેતું હોય ને તમારે લોન લેવાની જરૂર ન રહે, બરાબર છે. પછી આપ્યું છે આપણને ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. જો ચાલુ મિલકતોનું રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ જતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. ફોર એક્ઝામ્પલ આને આ સિચ્યુએશનમાં જુઓ, આને આ સિચ્યુએશનમાં જુઓ કે ભાઈ મેં 10 લાખની લોન લીધી હતી, આ 2 વર્ષ પછી મને પૈસા આપશે પાછા. 3 મહિના પછી મારે 15 લાખની જરૂર પડી તો મારે લોન લેવાની પડે, પાછી લોન લેવી પડે ને. તો મારે લોન નથી લેવી, મારા જે દેવાદારો છે ને એની પાસેથી 15 લાખ લઈ આવું તો લોન લેવાની જરૂર છે.
તો જો ચાલુ મિલકતો ઝડપથી રોકડમાં રૂપાંતરિત થઈ જાય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, પણ એ રૂપાંતર ન થાય તો લોન લેવી પડે, તો કાર્યશીલ મૂડી વધે. દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થાય, ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય અને લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી રહે. એ જરૂરિયાત રહે આપણી પાસે ઓછી. ક્યારે ઓછી રહે આપણી પાસે? પહેલી કન્ડિશન શું છે? જો ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું રોકડમાં રૂપાંતર થતું હોય ને હુંડિયા દેવી હુંડી નાણાં પાકતી તારીખે તમને પરત મળતા હોય તો એનાથી વિરુદ્ધ પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? વધુ રહે. પછી શું આપ્યો છે? સ્ટોક ચલન દર. સ્ટોક ચલન દર ઉપર એક સ્ટાર કરો. આ તમને એક્ઝામમાં પૂછાય છે. સ્ટોક ચલન દર એટલે શું સમજાવો. આ 2 માર્કમાં પૂછાય છે સેપરેટ. તો તૈયાર માલનો સ્ટોક ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને સ્ટોક ચલન દર નીચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. સ્ટોક ચલન દર એટલે શું કે ભાઈ તમારો જે સ્ટોક છે, તમે જે વસ્તુ બનાવી છે એ ઝડપથી કન્વર્ટ થઈ જાય પૈસામાં. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, મેં 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી અને સિંગ તેલના ડબ્બા બનાવ્યા છે. હવે એ સિંગ તેલના ડબ્બામાં 10 લાખ રૂપિયા રોકાઈ ગયા છે ને, એ ડબ્બા અત્યારે ક્યાં પીડ્યા છે? ગોડાઉનમાં. ગોડાઉનમાં પીડ્યા છે ને, તો જ્યાં સુધી ડબ્બા વેચાય નહીં ત્યાં સુધી 10 લાખ રૂપિયા મારા ડબ્બામાં પીડ્યા છે. તો મિનિંગ શું થયો? સ્ટોક ચલન દર અહીંયા ઊંચો રહે એટલે આપણી પાસે વધારે પડતો સ્ટોક બની જાય, આપણું ગોડાઉન આખું ભરેલું જ રહે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. પરંતુ સ્ટોક ચલન દર નીચો હોય તો વધુ રહે. એટલે ગોડાઉનમાં સામાન પડ્યો જ નથી રહેતો તો વધુ પૈસાની જરૂર પડશે ને, તો ત્યારે શું કરવું? કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેશે. સમજાણો કે નહીં? ન સમજાણો? આપણી પાસે સ્ટોક છે ગોડાઉનમાં, બરાબર છે. સ્ટોક ગોડાઉનમાં ઊંચો હોય, ચલન દર ઊંચો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. આપણી પાસે 10 લાખ રૂપિયાનો સામાન છે, હવે ગોડાઉનમાં પડ્યો રહ્યો છે, કોઈ ખરીદતું જ નથી. હવે પૈસાની જરૂર છે આપણે, તો શું કરવાનું? ફરીથી સમજાવું. મેં 10 લાખ રૂપિયાની સિંગ ખરીદી, એમાંથી તેલના ડબ્બા બનાવ્યા. એ ડબ્બા મેં મૂકી દીધા ક્યાં? ગોડાઉનમાં. હવે એ તેલના ડબ્બા હું માર્કેટમાં વેચવા માંગુ છું પણ કોઈ ખરીદતું જ નથી, તો મારા 10 લાખ રૂપિયા ત્યાં હોલ્ડ થઈ ગયા છે, અને હવે મારે 2 મહિના પછી 5 લાખની જરૂર છે, તો ક્યાંથી કાઢીશું પૈસા? તો બીજી લોન લેવી પડશે ને, કારણ કે પૈસા ક્યાં રોકાઈ ગયા છે? સ્ટોકમાં. પરંતુ એની જગ્યાએ આપણી પાસે 10 લાખ રૂપિયાના જેવો આપણે વસ્તુ ખરીદીએ અને જેવું ગોડાઉન ભરાય ને જેવું વેચાઈ જાય તો ઝડપથી રોકડમાં કન્વર્ટ થઈ જાય તો આપણે 5 લાખની લોનની જરૂર પડે. કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે પરિણામ મેળવવા એટલે સંચાલકે કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી બગાડ ઓછો દૂર કરીને ઉઘરાણી ઝડપી બને, કાર્યશીલ મૂડી જરૂરિયાત ઘટાડી શકાય. તો એટલું અંડરલાઈન કરો. બગાડ ઓછો કે દૂર કરી ઉઘરાણી ઝડપી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે, અને બગાડ વધુ થાય, ઉઘરાણી ધીમી ધીમી થાય તો વધારે પૈસાની જરૂર પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. પછી આપ્યું છે આપણે નફાની ફાળવણી. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. આ બધાને ખબર છે ને? આ એમસીક્યુ એક્ઝામમાં આવે છે. એવો અહીંયા લખી નાખજો, એવું લાગે તો એમસીક્યુ. ડિવિડન્ડ હંમેશા રોકડમાં જ ચૂકવાય. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડની તરીકે ફાળવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ વધુ બહાર જાય ત્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે. તો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવવાનો હોય ત્યારે અહીંયા અંડરલાઈન કરો, કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે, અને ઓછો ફાળવવાનો હોય તો ઓછી રહે. તો એટલું જોઈ લેવાનો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે,
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.